જગદીશભાઈ, વાત એવી છે કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નહોતો, વિક્રમભાઈની નારાજગીનો મુદ્દો આવ્યો. કોંગ્રેસને કલાકારોના મુદ્દે રાજનીતિ કરવી છે. સામાજિક મુદ્દો સાચો છે. 30 વર્ષથી અન્યાય થાય છે, એ સામાજિક બધા જ આગેવાનો બોલવાના. શંકર ઉભરીને ઠાકોર સમાજ નથી કરતો, આંખમાં કણાની જેમ પૂછે છે. એક જ સમાજને તમે સાચવ કરો અને બીજા સમાજને અન્યાય કરો ત્યારે એના પડઘા તો પડવાના. હવે ક્યાંક ઓબીસી વાળી પણ વાત શરૂ થઈ ગઈ છે. ભાઈ ઓબીસી કલાકારોને દૂર રાખવામાં આવે છે, ઓબીસી કલાકારોને પણ કોંગ્રેસે ઓબીસીના મામલે છેલ્લી ચૂંટણી પર લડવાનો પ્રયત્ન કર્યો. તમે સ્થાનિક ચૂંટણીઓમાં પણ ઓબીસી અનામતની માંગ કરી રહ્યા છો. સરકારના પેટનું કેમ પાણી નથી આવતું કેમ? અને આખી ચૂંટણીની સિસ્ટમ જે છે એ સિસ્ટમને ભાજપે હાઈજેક કરી છે. એ મતદાર યાદીમાં મતદારો ડિલીટ કરી નાખવા, મતદારોને ધમકાવવા, અધિકારીઓ પણ ખોટા અર્થઘટનો કરીને પોલિંગ એજન્ટને ન બેસવા દે, ઉમેદવારને હેરાન કરે. 100 પ્રકારથી ભાજપ ચૂંટણી લડે છે ને એના કાવા દાવામાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડે છે. ક્રેડિટ સોસાયટીઓ હોય કે દૂધ મંડળીઓ હોય, એમાં અમે તમને નહીં આવવા દઈએ. એના કલાકારોને અમે તમને ઘૂસવા નહીં દઈએ. એના કોઈ ખેડૂતને અમે કોઈ યોજનાનો લાભ નહીં લેવા દઈએ. એના વિદ્યાર્થીઓની સબસિડી જે શાળામાં હોય એનું ફોર્મ શાળાએ ભરવાનું હોય, એના 20% જ ફોર્મ ભરાય, 80%ના ફોર્મ ના ભરવાના હોય. આટલો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટીની સરકારને ભાજપ કરતું હોય ત્યારે દેખાય છે કે 30 વર્ષથી ઓબીસીને પણ ટાર્ગેટ કરે છે. અનેક ઘટનાઓ થઈ પણ કોંગ્રેસ પણ તે વિરોધ કરવામાં કાચી પડે છે. ગુજરાતના પડઘા રાજસ્થાનમાં પડે પણ ગુજરાતમાં કંઈ ન થાય. કે 144ની કલમ 12 મહિના લગાવી લીધી. કોઈ પણ જગ્યાએ તમને પરમિશન ના મળે. ટેટ ટાટવાળા વિદ્યાર્થીઓ આવે તો એને પરમિશન ના મળે. કોંગ્રેસ કંઈ દેખાવો કરવા માટે પરમિશન માગે તો એને પરમિશન ના મળે. અને હવે તો પરમિશન વગરના જે લોકો ભેગા થાય છે એની ઉપર એવા ગંભીર કેસો દાખલ કરવામાં આવે છે કે જેને જામીન આપવા પડે અને કોર્ટમાં જામીન આપવા પડે. એવી પરિસ્થિતિમાં જે વિરોધ પક્ષનો રોલ પ્રજાને દેખાવો જોઈએ એ ન દેખાય એટલા માટે ભાજપનું જે આખું તંત્ર છે અને એની સિસ્ટમ છે એ પણ એક કારણ છે. વડાપ્રધાન આવવાના હોય અને કોંગ્રેસના નેતૃત્વએ નક્કી કર્યું કે મારે આવેદનપત્ર આપવું છે. 100 કિલોમીટરના એરિયામાં કોંગ્રેસના લોકોને નજરકેદ કરે. આ એકદમ હિટલરશાહીથી સરકાર ચલાવે છે અને એટલે કોંગ્રેસનો રોલ જે પ્રજામાં કે ખુલીને દેખાવો જોઈએ એ નથી દેખાતો. તલવારો ચૂંટણીના આગળના દિવસે બતાવી અને લોકોને ડરાવે છે અને એ ડરનો માહોલને પેદાઈશ જ ભાજપે કર્યું હોય ત્યારે ભાજપ અત્યારે યાદીઓ બનાવવી, કોઈ 2-5ના તડીપાર કરવા, કોઈકના ઉપર પાસા કરવી, એ તો વર્ષોથી એક નાટક છે. ભાજપના ખેસ પહેરેલા લોકોનો ક્યાંય વરઘોડો નીકળતો નથી. જગદીશભાઈ ઠાકોર અત્યારની સ્થિતિ એ ક્યાં છે ગુજરાતમાં, કોંગ્રેસમાં? જગદીશભાઈ ક્યાં છે, શું રોલ છે ને શું કરી રહ્યા છે? ભલે જાણો કે નોકરી મળવી હોય તો મળે, ના મળવી હોય તો કંઈ નહીં, પણ આવતા ભવિષ્ય માટે આપણે લડત લડવાની છે ને લડત લડવાની. આમ આદમી પાર્ટી અમારી ટ્રાઇબલની લગભગ 40 સીટો ખાઈ. એના ગેરંટી કાર્ડનો મુદ્દો હોય કે બીજા મુદ્દાઓમાં હોય. ધારો કે 42 સીટો અમારી એ ગઈ, આમ આદમી પાર્ટીના 7 લોકો જીત્યા, 17. આમ જો એ વખતે ડિવિઝન ના થયું તો એ વખતે પણ અમે 65-70ની આજુબાજુ હતા. એ વોટ શેર જે ગઈ વખતે તૂટ્યો અને એ પછીની જે પરિસ્થિતિ થઈ એમાં ટ્રાઇબલ આખા બેલ્ટમાં એવું થઈ ગયું કે અમે છેતરાઈ ગયા. ત્યારે મને પોતાને એમ થાય કે હું 2 વખત ધારાસભા લડ્યો હોય, 2 વખત લોકસભા પ્રદેશ પ્રમુખ કે આજે CWC હોય તો મારે ક્યાંક મારી જાતને પણ એન્ડ લાવવો પડે. નમસ્કાર. આજકાલ મુદ્દો ચર્ચામાં છે અને મુદ્દો છે ઠાકોર સમાજના અન્યાયનો. મુદ્દો એટલા માટે ચર્ચામાં આવ્યો છે કારણ કે ગુજરાતના જાણીતા સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોરને ગુજરાત સરકારે વિધાનસભામાં આયોજિત એક કાર્યક્રમમાં દીક્ષિત ન બોલાવ્યા. પણ એ મુદ્દો પછી સાઈડમાં રહી ગયો અને કોંગ્રેસના નેતાઓ વારંવાર કહેતા આવ્યા છે કે આ તો એક ખાલી દ્રષ્ટાંત હતું, પણ દરેક જગ્યાએ ઠાકોર સમાજ સાથે એક પ્રકારનો અન્યાય એ થઈ રહ્યો છે. જગદીશભાઈ, એવું કેમ લાગે છે કે વિક્રમભાઈને ન બોલાવ્યા તો ઠાકોર સમાજનો અપમાન? કલાકાર કોઈ સમાજનો હોય, કોઈ જ્ઞાતિનો હોય, કોઈ જાતિનો હોય નહીં. એટલા માટે લાગે કે 30 વર્ષમાં આપ સરકારી કાર્યક્રમો, રણોત્સવ જુઓ, શરદ ઉત્સવ જુઓ, નવરાત્રિના ગરબા જુઓ, વિદેશથી કોઈ મહેમાનો આવતા હોય, ટ્રમ્પ સાહેબનો પ્રોગ્રામ જુઓ, વડાપ્રધાન આવતા હોય ને મનોરંજનના કાર્યક્રમો થતા હોય એ જુઓ, સરકારી માહિતી વિભાગના કાર્યક્રમો થતા હોય એ જુઓ. ગણ્યા ગાંઠ્યા 5-15 લોકો જ કેન્દ્ર સ્થાને હોય છે અને
ઠાકોર વિક્રમ નહીં, વિક્રમે તો કહ્યું કે હું નહીં, મારા સમાજમાંથી કોઈ પણ કલાકારને 30 વર્ષમાં ક્યાંય બોલાવ્યા હતો. હું તો એનાથી જુદી વાત કરું છું કે આજે અમે ટ્રાઇબલ બેલ્ટમાં જઈએ તો એટલા સરસ મજાના સુધારાવાદી કલાકારો છે ટ્રાઇબલના, તો એ પણ કલાકાર ના આવે. કાજલ મહેરિયા જેવા કે બીજા મણિરાજ બારોટના પરિવારમાંથી કે મહેશભાઈ નરેશભાઈના પરિવારમાંથી દલિત સમાજના છે, તો એ પણ ક્યાંય તમને મેં ગણાવ્યા એવા સ્ટેજ ઉપર ક્યાંય દેખાતા નથી. 30 વર્ષનું આ બધાનું ભરાઈ પડ્યું હતું. અને આ મુદ્દાની અંદર જે નવઘણજીએ એમનો ઇન્ટરવ્યૂ લીધો એમાં જે વાત આવી એના ઉપરથી આખું ફોકસ બહાર આવ્યું કે ભાઈ આટલો અન્યાય થઈ રહ્યો છે ને હકીકત થઈ રહ્યો છે. સમાજ ઉપર કેમ આવ્યું? સમાજ ઉપર એટલા માટે કે ગુજરાતમાં ઠાકોર કોળી સમાજની ખૂબ મોટી વસ્તી છે. અને વસ્તી હોય ને એના કલાકારો હોય, એના રાજકીય લોકો હોય કે એના સામાજિક લોકો હોય કે એના ધર્મગુરુઓ હોય, જ્યારે જે દુનિયા ચાલતી હોય કે જે વર્ગનું ચાલતું હોય, કલાકારોનું બધું ચાલતું હોય ને પોતાનો કલાકાર ન દેખાય, જે રોલ મોડેલ બનેલો કલાકાર ન દેખાય, ત્યારે સમાજમાં પણ એના પડઘા પડે અને કલાકાર આલમમાં પણ એના પડઘા પડે. એટલા માટે સામાજિક વાત. જગદીશભાઈ, વાત એવી છે કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નહોતો ને વિક્રમભાઈની નારાજગીનો મુદ્દો આવ્યો. કોંગ્રેસને કલાકારોવાળા મુદ્દે રાજનીતિ કરવી છે? જરાય નથી કરતી કોંગ્રેસ રાજનીતિ, જરાય નથી કરતી. તમે સામાજિક વાત પૂછો છો તેનો અમે જવાબ આપીએ છીએ. કોંગ્રેસે એઝ એ કોંગ્રેસમેન કે કોંગ્રેસના લીડર તરીકે કોઈ ઇન્ટરવ્યૂ નથી આપ્યા. તમે સવાલ કોંગ્રેસના પૂછો તો એના જવાબ કોંગ્રેસ લીડર આપતા હશે. પણ ધારો કે બળદેવજી હોય, ગેનીબેન હોય કે ચંદનસિંહ હોય કે આજે હું પણ આવ્યો છું, તો સામાજિક તમે વાત કરો છો તો એક સામાજિક મુદ્દો સાચો છે. 30 વર્ષથી અન્યાય થાય છે, એ સામાજિક બધા જ આગેવાનો બોલવાના. પણ એઝ એ કોંગ્રેસ તરીકે તમે અમને પૂછો તો આ મુદ્દાથી જ કઈ કોંગ્રેસ ચાલવી જોઈએ એવું નથી હોતું. બળદેવજીએ વાત કરી, આજે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ છે. એટલે લોકો એવું કીધું જ્યારથી બનાસકાંઠામાં અમે જીત્યા છે ત્યારથી શંકર ચૌધરી ઠાકોર સમાજ નથી ગમતો, આંખમાં કણાની જેમ પૂછે છે. એ તમે આખી બનાસકાંઠાની રાજકીય પદ્ધતિ તમે જોઈ શકો છો. એક સમાજની સામે બધા સમાજોની આખી રણનીતિ એ ધ્રુવીકરણ આજનું નથી. છેલ્લા 30-35 વર્ષથી બીકે ગઢવી સાહેબ જીતતા એના કારણો એ હતા. ત્યાં તમામ જગ્યાએ પ્રભુત્વ એક સમાજનું હોય, એ ડેરી હોય, રાજનીતિ હોય, સહકાર હોય, સરકારી નોકરીઓ લેવાની પદ્ધતિ હોય તો એમાં પણ એ ચાલતું હોય, આર્થિક સદ્ધરતા કરવાની વાત હોય તો પણ એ ચાલતું હોય. એક જ સમાજને તમે સાચવ કરો અને બીજા સમાજને અન્યાય કરો ત્યારે એના પડઘા તો પડવાના જ. જગદીશભાઈ, બધી વાત તો થઈ આ તમામ, પણ હવે ક્યાંક ઓબીસી વાળી પણ વાત શરૂ થઈ ગઈ છે. ભાઈ ઓબીસી કલાકારોને દૂર રાખવામાં આવે છે, ઓબીસી કલાકારોને નથી બોલાવતા. પણ કોંગ્રેસે ઓબીસીના મામલે છેલ્લી ચૂંટણી પર લડવાનો પ્રયત્ન કર્યો. તમે સ્થાનિક ચૂંટણીઓમાં પણ ઓબીસી અનામતની માંગ કરી રહ્યા છો. સરકારના પેટનું કેમ પાણી નથી હલતું ક્યાંય? એટલા માટે કે વિભાજન કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભાજપમાં ફાવટ આવી ગઈ છે. ઓબીસી અનામત આવી એટલે ઉમેદવારો બંને ઓબીસીના આવવાના. જે એના ભાજપના મતદારો છે એનો ઉમેદવાર નથી જોતા, એ આઉટ રાઇટ બીજેપીને જ મદદ કરતા હોય છે. અને ઓબીસીમાં 2 ભાગ પાડવાના કારણે અને આખી ચૂંટણીની સિસ્ટમ જે છે એ સિસ્ટમને ભાજપે હાઇજેક કરી છે. એ મતદાર યાદીમાં મતદારો ડિલેટ કરી નાખવા, મતદારોને ધમકાવવા, અધિકારીઓ પણ ખોટા અર્થઘટનો કરીને પોલિંગ એજન્ટને ન બેસવા દે, ઉમેદવારને હેરાન કરે. 100 પ્રકારથી ભાજપ ચૂંટણી લડે છે ને એના કાવા દાવામાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડે છે. ઓબીસીની તમે વાત કરી છે, મારે યાદ કરાવવું છે કે જસ્ટિસ રોહિણી પંચની રચના કરવામાં આવી. અને રચના કર્યા પછી તમે 12 રાજ્યોમાં જસ્ટિસ રોહિણી પંચનો જે અહેવાલ આવ્યો એનો અમલ કરો છો. ઓબીસીના વર્ગીકરણના તમે એ કોઈકમાં 2 પાર્ટ કર્યા, કોઈકમાં 3 પાર્ટ કર્યા, 4 પાર્ટ કર્યા. તો ગુજરાતમાં ભાજપની સરકાર બીજે છે ત્યાં ઓબીસી વર્ગીકરણનો તમે અમલ કરો છો, ગુજરાતમાં કેમ નથી કરતા? તો 5-7 જ્ઞાતિઓ જે ભાજપની હાર્ડકોર જ્ઞાતિઓ છે એને અનામત એની વસ્તીના પ્રમાણમાં ઓછી મળે અને ઠાકોર કોળી સૌથી મોટી વસ્તી છે એને અનામત વર્ગીકરણમાં વધારે મળે. અને 100 કોમ્યુનિટી એવી છે કે જેને ઓબીસીનો 1% લાભ નથી થતો તો એને વસ્તીના પ્રમાણમાં મળે. એ મતદારો ભાજપના નથી, એટલે ઓબીસી વર્ગીકરણનો મુદ્દો પણ ગુજરાતમાં ભાજપ અમલ કરતી નથી. સરકારી સિસ્ટમ જુઓ, સોશિયલ મીડિયામાં તમે જોશો તો
સરકારી સિસ્ટમમાં પહેલાં 12મું ધોરણ હતા એવા લોકોને એપ્લાય કરવાનું હતું, એની જગ્યાએ ગ્રેજ્યુએટ કરી નાખ્યું. એના પેપરમાં તમે મેથ્સ ને રિઝનિંગના પેપરો જો, ક્લાસ 1, 2ના જે પેપરો લેવાતા હોય એવા અઘરી પરીક્ષાઓ કરી નાખી. એની સામે તમે આપો છો શું? રક્ષા યુનિવર્સિટીમાં, રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય એને વધારાના માર્ક તમે આપો. રક્ષા યુનિવર્સિટી છે ક્યાં? તો એક જ છે. ક્યાં છે? તો દહેગામમાં જ છે. તો એક જ જગ્યાએ રક્ષા યુનિવર્સિટી હોય તો આખા ગુજરાતમાંથી જે બાળકો આવતા હોય એને તો લાભ મળવાનો નથી. તો રક્ષા યુનિવર્સિટીમાં પણ તમે કંઈક એવું મિકેનિઝમ કર્યું છે કે જેને નોકરી અપાવી છે તમારે એવું કંઈક મિકેનિઝમ કરીને તમે જે સાચા યુવાનો છે અન્યાય કરી રહ્યા છો. 30 પેપર ફૂટે. કોને અન્યાય થઈ રહ્યો છે? ઓબીસીને. તો આ બધા મુદ્દામાં ઓબીસીને ભારતીય જનતા પાર્ટી ટાર્ગેટ કરે છે કે સરકારી નોકરીમાં નહીં, સહકારી માળખામાં તમને નહીં, તમને બેન્કેબલ યોજનાઓમાં નહીં, તમને સહકારી માળખું એ ક્રેડિટ સોસાયટીઓ હોય કે દૂધ મંડળીઓ હોય એમાં અમે તમને નહીં આવવા દઈએ, એના કલાકારોને અમે તમને ઘૂસવા નહીં દઈએ, એના કોઈ ખેડૂતને અમે કોઈ યોજનાનો લાભ નહીં લેવા દઈએ, એના વિદ્યાર્થીઓની સબસિડી જે શાળામાં હોય એનું ફોર્મ શાળાએ ભરવાનું હોય એના 20% જ ફોર્મ ભરાય, 80%ના ફોર્મ ના ભરવાના હોય. આટલો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટીની સરકારને ભાજપ કરતું હોય ત્યારે દેખાય છે કે 30 વર્ષથી ઓબીસીને પણ ટાર્ગેટ કરે છે. પણ જગદીશભાઈ, તમે વાત કરી, કેમ તમને એવું લાગે કે ઓબીસી સમાજને ટાર્ગેટ કરે? અને બીજું હું તમને કહું, તમે કોંગ્રેસના નેતા છો એટલે હું રાજનૈતિક સવાલ પૂછવાનો. વાત છે વિરોધની, વિવાદની. રાજસ્થાનના જાટ સમાજના એક યુવકનું ગોંડલમાં જે પ્રકારે ઘટના બની, સાચી ખોટી પોલીસ તપાસ કરી શકે છે. આજે રાજસ્થાનમાં તમે જો તો જાટ સમાજ હોય, કોંગ્રેસ હોય, છે લોકસભા સુધી પડઘા પાડ્યા. ગુજરાતના વિપક્ષમાં એવો દમ તો નથી ને કે કોઈ મુદ્દા આવે, પાટીદાર દીકરીનું સરઘસ કાંડ, એ ઘટનાબંધી, દેહ આયા, દાહોદમાં દીકરી ઉપર દુષ્કર્મ થયું, એ પછી અમરેલીમાં પાછી 5-7 વર્ષની દીકરી પર અડપલા થયા, અનેક ઘટનાઓ થઈ. પણ કોંગ્રેસ પણ ત્યાં વિરોધ કરવામાં કાચી પડે કે ગુજરાતના પડઘા રાજસ્થાનમાં પડે પણ ગુજરાતમાં કંઈ ન થાય. નહીં, એટલા જ માટે કે ધારો કે ટ્રાઇબલનો મુદ્દો હતો, અમારા ટ્રાઇબલ આગેવાનો સુખરામભાઈથી માંડી અને બધા ત્યાં ગયા. ત્યાં પણ પરેશભાઈ અને ભાઈ પ્રતાપ દુધાતને, જેનીબેનને એ લોકોએ મુદ્દાને ઉઠાવ્યો. મુદ્દા ઉઠાવીએ છીએ. સવાલ એટલો બને છે કે 144ની કલમ 12 મહિના લગાવેલી રહી. કોઈ પણ જગ્યાએ તમને પરમિશન ના મળે. ટેટ ટાટવાળા વિદ્યાર્થીઓ આવે તો એને પરમિશન ના મળે. કોંગ્રેસ કંઈ દેખાવો કરવા માટે પરમિશન માગે તો એને પરમિશન ના મળે. અને હવે તો પરમિશન વગરના જે લોકો ભેગા થાય છે એની ઉપર એવા ગંભીર કેસો દાખલ કરવામાં આવે છે કે જેને જામીન આપવા પડે અને કોર્ટમાં જામીન આપવા પડે. એવી પરિસ્થિતિમાં જે વિરોધ પક્ષનો રોલ પ્રજાને દેખાવો જોઈએ એ ન દેખાય એટલા માટે ભાજપનું જે આખું તંત્ર છે અને એની સિસ્ટમ છે એ પણ એક કારણ છે. જગદીશભાઈ, વિપક્ષ ક્યાં જોઉં છું, બધી જ પરિસ્થિતિઓમાં સમાજને અન્યાય થાય છે. કોંગ્રેસ પાસે તો મોટા પ્રમાણમાં ઓબીસી અને ઠાકોર નેતાઓ છે. કેમ વિપક્ષ નબળું પડે છે? કેમ આ બધી બાબતોમાં સરકારના અને પરિણામો પણ તમે જોયા, વિધાનસભાના જોયા, લોકસભામાં કોંગ્રેસને એક સીટ મળી, છેલ્લે નગરપાલિકાઓ આવી. કોંગ્રેસ પાસે જે 11-12 નગરપાલિકાઓ હતી એમાંની એક માત્ર બચી. તો પ્રજાનો પણ એક પ્રતિસાદ નથી મળતો મુદ્દાઓમાં, ચાહે વિક્રમ ઠાકોરનો મુદ્દો હોય કે કોઈ પણ મુદ્દો હોય. મુદ્દાઓ ખૂબ છે. એ મુદ્દાઓ કોંગ્રેસ સમયાંતરે ઉઠાવે પણ છે, નથી ઉઠાવતા એવું નહીં, એના ઉપર બોલે પણ છે. પણ જે લોકો માટે બોલતા હોઈએ, જે વર્ગ માટે બોલતા હોઈએ, ક્યાંક ને ક્યાંક ભાજપનો એવો ડર છે. હું તમને કહું કે ટાટ ને ટેટના જે વિદ્યાર્થીઓ આવે એ લોકોને મળવા ગયો, પૂછું કે શું, તો કે સાહેબ આ લોકો જે આવે છે એણે નક્કી કર્યું છે કે અમને નોકરી નથી મળવાની પણ આવનારી પેઢી માટે અમારે લડી લેવું છે. એવા લોકો જ આવે છે. હું અત્યારે શક્તિ વિદ્યાલયમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલના ક્લાસ ચલાવું છું, ફ્રી ઓફ જેવું છે. મહિને 3,000 રૂપિયા લઈએ છીએ, 6-7 હજાર રૂપિયા પર હેડ ખર્ચ આવે છે. 25-30 દીકરીઓ છે ને લગભગ 100 યુવાનો છે. હું એમને પૂછું કે આ ઓબીસીના વર્ગીકરણમાં તમને આટલું બધું નુકસાન થાય છે, આ જે પરીક્ષાઓમાં ફેરફાર થયા એમાં આટલું બધું નુકસાન થાય છે, તમે કેમ ખુલીને બોલતા નથી? તો કે સાહેબ અમારે નોકરી લેવી છે, ક્યાંક આડોવળો કેસ થઈ ગયો તો અમારી નોકરીથી અમે વંચિત રહીશું, એટલો ડરનો માહોલ છે. સાહેબ કોઈ ફોન ઉપર વાત કરતા હોય કે કાલે પોલીસ સ્ટેશન જઈને પરમિશન લેવા જાઉં છું, પોલીસ બીજી મિનિટે એના ઘરે પહોંચી જાય છે ને એને ધાક ધમકી આપીને બંધ કરી દે છે. તમે જોયું કાંકરેજનો બનાવ ગઈકાલનો, તમે જોયો, બીજો જોયો. કોઈ કોંગ્રેસના ટેકેદાર લોકો
કોઈક મુવમેન્ટ કરે તો પણ પોલીસ એના ઘરે પહોંચી જાય. મુખ્યમંત્રી આવવાના હોય એને આવેદનપત્ર આપવાની વાત કરે તો 25 કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરી લેવામાં આવે. વડાપ્રધાન આવવાના હોય અને કોંગ્રેસના નેતૃત્વએ નક્કી કર્યું કે મારે આવેદનપત્ર આપવું છે, 100 કિલોમીટરના એરિયામાં કોંગ્રેસના લોકોને નજરકેદ કરે. આ એકદમ હિટલરશાહીથી સરકાર ચલાવે છે અને એટલે કોંગ્રેસનો રોલ જે પ્રજામાં કે ખુલીને દેખાવો જોઈએ એ નથી દેખાતો. શું રણનીતિ? રણનીતિ એ જ કે પ્રજા ચારે બાજુથી થાકી છે. તમે જોયું ગોંડલનો બનાવ, પાટીદાર સમાજ ગઈકાલે ભેગા થયા. યસ. તમે જોયું વિક્રમનો બનાવ, સમગ્ર ગુજરાતના માત્ર ઠાકોર નહીં 18 આલમે મુદ્દાને ઉઠાવી લીધો. તમે સુરતની અંદર જે તલવારો નીકળે કે અમદાવાદના પરા વિસ્તારમાં જે તલવારો નીકળે છે કે સમૃદ્ધ એરિયામાં જે તલવારો નીકળે છે ત્યાં પ્રજા બહાર નીકળે છે અને પ્રજા બહાર નીકળીને ભય વગર એની સામે લડવાની જે તૈયારી કરી છે અને એ જ પ્રજા જ્યારે લડાયક બનીને નીકળશે ત્યારે જ ભાજપનો અંત થશે. પણ તલવારો લઈને નીકળે પોલીસ કાર્યવાહી તો કરે છે ને વરઘોડા નીકળે છે જગદીશભાઈ. અસામાજિક તત્વોનું લિસ્ટ બની રહ્યું છે જગદીશભાઈ. એ અસામાજિક તત્વોનું લિસ્ટ બન્યું છે એ આજનું છે. એટલે એવું થોડું છે કે ભાજપનો ખેસ પહેરવું નામ નહીં હોય. નહીં, આજનું નથી. આ અસામાજિક તત્વોની પેદાઈશ કરનારું જ ભાજપ છે. એના દ્વારા એ ચૂંટણીઓ જીતે છે, એના દ્વારા એ ધાક ધમકી છેલ્લા દિવસોમાં આપવાની હોય એ આપે છે, એના દ્વારા એ તલવારો ચૂંટણીના આગળના દિવસે બતાવી અને લોકોને ડરાવે છે અને એ ડરનો માહોલને પેદાઈશ જ ભાજપે કર્યું હોય ત્યારે ભાજપ અત્યારે યાદીઓ બનાવવી, કોઈ બે પાંચના તડીપાર કરવા, કોઈકના ઉપર પાસા કરવી એ તો વર્ષોથી એક નાટક છે. ભાજપના ખેસ પહેરેલા લોકોનો ક્યાંય વરઘોડો નીકળતો નથી. એવા હું ગણાવવા જઉં તો 10 કિસ્સા છે. આ કોના વરઘોડા નીકળે છે? જેનો કોઈ રણીધણી ના હોય એના વરઘોડા નીકળે છે. સાચા વરઘોડા કાઢવા હોય તો તમે કાઢો. RSS નો શિક્ષક જે દીકરી ઉપર રેપ કર્યો, જે કંઈ બનાવો 10 બનાવો એવા છે કે સરકારની નજીક બેઠેલા લોકોની સાથેના એના ફોટા છે, એવાનો કોઈનો વરઘોડો નહીં નીકળે. જેનું કોઈ રણીધણી ના હોય એના વરઘોડા કાઢીને બતાવવા એવું માગે છે કે અમે સામાજિક તત્વોને કંટ્રોલ કરી રહ્યા છે. કંટ્રોલ નથી કરી રહ્યા. અસામાજિક તત્વોને પેદા કરવાનું કામ જ ભાજપ કરે છે. જગદીશભાઈ, ઠાકોર અત્યારની સ્થિતિ એ ક્યાં છે ગુજરાતમાં, કોંગ્રેસમાં? જગદીશભાઈ ક્યાં છે, શું રોલ છે ને શું કરી રહ્યા છે આજકાલ એ જાણવું છે. ઠાકોર અને કોળીનો મોટો વર્ગ આજે પણ કોંગ્રેસની સાથે છે અને ઠાકોર નેતૃત્વ જે છે એ આજે પણ સામાજિક રીતે અને કોંગ્રેસની નાની મોટી લડાઈ લડવાની આવે ત્યારે ઠાકોર કોંગ્રેસનું નેતૃત્વ એ લડાઈમાં કોઈ કચાશ રાખતું નથી. અને આવતા દિવસોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી ઠાકોર, OBC, SC, STને લઘુમતી સમાજોને અન્યાય કરી રહી છે, હું પોતે છેલ્લા 6 મહિનાથી જોઈ રહ્યો છું કે સામાજિક ખૂબ ફોન આવે કે સાહેબ અમે સમાજનું આ મંડળ ચલાવીએ છીએ, ક્યાંક ભેગા થઈએ અને આ બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાને કલેક્ટિવલી આપણે ભેગા થઈને સરકારનો સામનો કરીએ તો આવું જે એક વાતાવરણ બની રહ્યું છે એનું મહિના 1.5 મહિનાથી અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. લગભગ 22 થી 23 સમાજના સામાજિક આગેવાનો સાથે અમે બેઠક કરી છે. રાજકીય રીતે તો અમે કામ કરીશું જ, પણ સામાજિક રીતે પણ OBC, SC, STને માઇનોરિટીને સામે લાવીને ભારતીય જનતા પાર્ટી 80% વસ્તીનો ખાત્મો બોલાવવા માગે છે. એની રણનીતિ સામાજિક આગેવાનોને ખબર પડી છે, સામાજિક મંડળોને ખબર પડી છે અને એ લોકો સામાજિક ભેગા થઈને, ધારો કે રબારી સમાજની રબારી વસાહત તૂટે કે ઠાકોર સમાજનું સાબરમતીમાં તૂટે તો એ સામાજિક લોકો ભેગા થાય છે કે ભાઈ રાજકારણને થોડુંક બાજુએ રાખવું તો રાખીએ, પણ ક્યાંક 50,000 લોકો ભેગા કરીને એક સામાજિક મુવમેન્ટ ઊભી કરવી પડે તો પણ આપણે કરીએ. એ જ દિશામાં OBC, SC, STને લઘુમતી સામાજિક આગેવાનો સાથે વાત છે અને થોડાક દિવસોમાં તમને એની વર્ગીકરણના મુદ્દે પણ ભણેલા ગણેલા, હમણાં જ ગાંધીનગરમાં તારક ઠાકોર ને બધા મિત્રોએ ભેગા થઈ 100-150 લોકો આવ્યા, પણ એ ભણેલા ગણેલા યુવાનોને પણ એવું થાય છે કે નોકરી મળવી હોય તો મળે, ના મળવી હોય તો કંઈ નહીં, પણ આવતા ભવિષ્ય માટે આપણે લડત લડવાની છે ને લડત લડશે. જગદીશભાઈ, તમે CWC ના સભ્ય પણ છો, પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છો. આ સ્થિતિ અત્યારે જે સ્થિતિ છે, આ સ્થિતિ તો 2027માં કોંગ્રેસ સરકાર બનાવી શકે ખરા? જો ગઈ વખતે આમ આદમી પાર્ટી અમારી ટ્રાઇબલની લગભગ 40 સીટો ખાઈ ગઈ. એ એના ગેરંટી કાર્ડનો મુદ્દો હોય કે બીજા મુદ્દાઓમાં હોય. ધારો કે 42 સીટો અમારી એ ગઈ,
આમ આદમી પાર્ટીના 7-1 લોકો જીત્યા, 17-1. આમ જો એ વખતે ડિવિઝન ના થયું તો એ વખતે પણ અમે 65-70ની આજુબાજુ હતા. એ વોટ શેર જે ગઈ વખતે તૂટ્યો અને એ પછીની જે પરિસ્થિતિ થઈ એમાં ટ્રાઇબલ આખા બેલ્ટમાં એવું થઈ ગયું કે અમે છેતરાઈ ગયા, અમારી ભૂલ થઈ ગઈ અને ભેગું કરવાની કોશિશ આજે પણ અમે કરી રહ્યા છીએ. જેમ રાહુલજીએ કહ્યું કે 60% સરકાર પક્ષ છે અને 40% સરકારની સામેનો મતદાર છે, ગેપ છે માત્ર 5-7%નો. હવે 5-7%ના ગેપને પૂરો કરવામાં બહુ વાર લાગે એવું નથી અને પ્રજામાં અસંતોષ ઊભો થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર એટલો બધો અસંતોષ છે કે જેની કોઈ કલ્પના નથી. એ બધું જોતાં હું એવું માનું છું કે રાહુલજીએ જે રીતે વાત હાથમાં લીધી છે અને હાઈકમાન્ડે જે રીતે વાત હાથમાં લીધી છે, CWCમાં પણ ખૂબ ખુલીને ચર્ચાઓ થાય છે. અમે પણ જ્યારે વ્યક્તિગત મળીએ છીએ ત્યારે એ કહે છે કે રણનીતિ ये सब बातें बाद में करेंगे, वो करना है तो कर लेंगे, लेकिन अभी क्या परिस्थिति है वो बताइए. અને ખૂબ ખુલીને વાત કરી. સામે સવાલો રાહુલજીએ કર્યા, સંગઠનથી માંડી અને PCC તાલુકા કે જિલ્લાના લોકોને સંગઠનને સવાલો કર્યા અને એ સવાલોના જવાબોની જે આપલે થઈ એ પણ એક સૌથી સારી એક્સરસાઇઝ 27ની તૈયારી માટે થતી હોય એવું લાગે છે. હાઈકમાન્ડને આ વખતે ગુજરાતમાં મજબૂત થવાની ઈચ્છા છે ખરા? અધિવેશન પણ યોજાઈ રહ્યું છે AICC નું. યસ, આ બેલગામ જ્યારે અમારું અધિવેશન હતું ત્યારે જ આ નક્કી થયું હતું કે AICCનું અધિવેશન એપ્રિલમાં આપણે ત્યાં કરી રહ્યા છીએ. દર મહિને એક રાજ્યની અંદર જુદા જુદા કાર્યક્રમો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરી રહી છે. દર 2-3 મહિને CWC મળે છે તો એમાં 3 મહિનાનો એક રોડમેપ મુકાય છે, 12 મહિનાનો રોડમેપ મુકાય છે. વિવિધ સંગઠનો છે, સંગઠનનો પણ રોડમેપ બની રહ્યો છે. અમને પણ જવાબદારી સોંપી છે કે તમે 12 મહિનાનો અને 27 સુધીનો એક રોડમેપ બનાવો, 27 પછીની લોકસભાનો એક રોડમેપ બનાવો. આ એક્સરસાઇઝ ખૂબ સારી રીતે થઈ રહી છે અને બધા સાથે મળી અને કામ પણ કરી રહ્યા છે. પણ રાહુલ ગાંધીના જે વાત હતા, જે ભાષણ હતું, એ ભાષણ કોંગ્રેસના નેતાઓ પોઝિટિવલી જોઈ રહ્યા છે કે નેગેટિવલી? હું વ્યક્તિગત એને પોઝિટિવ જોઉં છું. ધારો કે આ જ સવાલો મેં મારી જાતને પૂછ્યા કે રાहुल वारंवार आ के छे कि नए लोगों को ले आओ, जो पुराने लोग हैं उनको भी साथ में रखना है और नए लोगों को भी लाना पड़ेगा. ત્યારે મને પોતાને એમ થાય કે હું 2 વખત ધારાસભા લડ્યો હોય, 2 વખત લોકસભા પ્રદેશ પ્રમુખ કે આજે CWC હોય તો મારે ક્યાંક મારી જાતને પણ એન્ડ લાવવો પડે, રૂક જાઓ એવું કરવું પડે. નહીં, સ્વીકારવું પડશે. અને બીજું કે તમે નથી સ્વીકારતા અને પાર્ટી નિર્ણય લઈને તમને કોરણે મૂકે એના કરતાં મેં તો મારા સિનિયરો સાથે વાત કરી કે આપણે 5-7 જણા ભેગા થઈ અને કોઈક એક નવી ટીમ બનાવીને બજારમાં ન મૂકીએ કે આ અમારા 5-7 આગેવાનો દ્વારા ગુજરાતની નવી ટીમ અમે લોન્ચ કરી રહ્યા છીએ. કોંગ્રેસના રાહુલ ગાંધી કે ખડગે સાહેબ આજે એક રાજ્યની અંદર સિનિયરો પાસે આ અપેક્ષા લઈને બેઠી છે. અને દિલ્હી છે ને, તમે અનુભવ જોવો તો ખડગેજીનો છે અને યુવા જોવો તો રાહુલ ગાંધી છે. તો ગુજરાતમાં આ મુદ્દો તો રહેવો પડશે કે યુવાનો અને વડીલો બંને સાથે થઈને રહેવું પડશે. દીક્ષિતભાઈ, એની કેમિસ્ટ્રી જુઓ તમે કે ખડગે સાહેબ આવે એટલે રાહુલજી ઊભા થઈ જાય, બંને સાથે આવે મોટે ભાગે તો, અને ખડગે સાહેબને બેસાડે, રાહુલજી ખુરશી પાછી ખેંચે, ખડગે સાહેબની બાજુમાં ખુરશી લઈ જાય, ખડગે સાહેબ બેસે પછી રાહુલજી બેસે, ખડગે સાહેબ ભાષણ કરવા ઊભા થાય, રાહુલજી ઊભા થાય, ખડગે સાહેબ ઊભા થાય, ખુરશી પાછળ ખેંચે. આ સર્વિસ ને આ કેમિસ્ટ્રી જો દેશના 2 નેતાઓ સિનિયર જુનિયરોમાં પણ આ બતાવતા હોય તો આ સંદેશો છે કે એક રાજ્યની અંદર પણ સિનિયરોએ આ કેમિસ્ટ્રી લાવવી પડશે, યુવાનોને આગળ કરવા પડશે અને જે યુવાનો આગળ થાય છે એણે પણ સિનિયરોનું માન સન્માન જાળવી અને નવી એક પહેલ કરવી પડશે. ઠાકોર સમાજને શું અપીલ કરશો? ઠાકોર સમાજને એ જ અપીલ કરવા માગું છું કે સમગ્રતઃ ખૂબ મોટી વસ્તી ધરાવો છો, ડગલે ને પગલે તમને, તમારા બાળકોને, તમારા યુવાનોને, તમારા ખેડૂતોને સામાજિક ભારતીય જનતા પાર્ટી ખૂબ અન્યાય કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા ઠાકોરોને પણ ઝીરો કરી નાખ્યા છે. ત્યારે ઠાકોર સમાજ સમજુ અને સૌથી મોટો વર્ગ છે, લીડ લે ગરીબ સમાજની, સામાન્ય પરિવારોની, અને લીડ લઈ અને ભારતીય જનતા પાર્ટીની સામે જંગે એલાન કરે. બિલકુલ. તો આતા જગદીશ ઠાકોર, કોંગ્રેસના દિગ્ગજ નેતા,
પૂર્વ સાંસદ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને CWCના મેમ્બર, જે હું કોંગ્રેસ અને વિક્રમ ઠાકોર બંને મામલે નિવેદન સાંભળ્યું, આપ કેટલા સહમત નિવેદન છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધું કિશન આવા જ વિડીયો માટે ન્યૂઝરૂમ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.